હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્ટિવ ક્લાસીસ. તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 9 નું ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.3. તો જે સ્વાધ્યાય 11.1 અને સ્વાધ્યાય 11.2 તે આપણું પૂરું થયું છે. તેના વિડીયો જો હજુ સુધી તમે ન જોયા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 11.3. તો જે સ્વાધ્યાય 11.3 છે તે શંકુના ઘનફળ ઉપર આધારિત છે. તો સમજી લઈએ આપણે સૌપ્રથમ તો શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ કોને કહીશું કે શંકુ જોકરની ટોપી તો તમે જોઈ લીધી હશે. તો તેની અંદર જ્યારે કોઈ પદાર્થ ભરવાનું આવે, તેની અંદર જ્યારે કોઈ વસ્તુ ભરવાની આવે તે સમયે આપણે શંકુનું ઘનફળ શોધવાનું રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1 છે કે નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. તેની અંદર જુઓ આપણને આપેલી છે ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે, ઊંચાઈ 7 સેન્ટીમીટર છે. તો આપણે સ્ટાર્ટ કઈ રીતે કરીશું? તો દર વખતે હું તમને કહું છું કે જે વસ્તુઓ પ્રથમ આપણને આપેલી હોય તેને આપણે લખી દઈશું. તો ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે, તો ત્રિજ્યા એટલે કે r કહીશું આપણે, જે આપણને આપેલી છે 6 સેન્ટીમીટર. જુઓ ગમે તે દાખલો તમે ગણતા હોય તો જો તેની પાછળ તમને એકમ આપેલો હોય તો એકમ ફરજિયાત લખવાનો. ત્યારબાદ ઊંચાઈ કીધેલી છે તો ઊંચાઈને આપણે h કહીશું. હાઈટ એટલે ઊંચાઈ, તો તેને આપણે h વડે દર્શાવીશું. ઊંચાઈ આપણને આપેલી છે 7 સેન્ટીમીટર. ચલો બે વસ્તુ આપણને આપેલી છે, હવે આપણે શોધીએ શંકુનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. આ તમારે યાદ રાખવાનું રહેશે. શું થશે? 1/3 પાઈ r સ્ક્વેર h. પાઈ ની કિંમત જો તમને આપેલી હોય કે 3.14 લો તો 3.14 લેવાની, નહીતર તમે 22/7 લઈ શકો છો. તો જુઓ 1/3 આપણે મૂકી દઈએ. ચલો પાઈ ની કિંમત આપણે લઈશું 22/7 ગુણ્યા r સ્ક્વેર. જુઓ r ની કિંમત આપણને કેટલી આપેલી છે? 6. 6 નો વર્ગ એટલે આપણે શું લખી શકીએ? 6 ગુણ્યા 6. ત્યારબાદ h આપણને કેટલા આપેલા છે? 7. તો લખીએ 7. જુઓ હવે કેન્સલ આઉટ કરવાના. તો કેન્સલ આઉટ કયા થશે? તો કે અંશ અને છેદ કેન્સલ આઉટ થાય. તો જુઓ 7 7 બંને કેન્સલ થાય છે. ત્યારબાદ જુઓ 6 એટલે 2 તરી 6, તો 3 દુ 6 આપણે લખી શકીએ છીએ. હવે ઉપર કોણ વધે છે? ચાલો લખી દઈએ. 22 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 44 ગુણ્યા કોણ વધે છે? બીજું 6. ચલો હવે આનો ગુણાકાર કરીએ. 6 ચોક 24 ઉપર વિધિ 2, 6 ચોક 24 અને 2 26. ચલો 264. હવે જુઓ આની અંદર એકમ કયો આવશે? તો તમારે સિમ્પલ યાદ રાખવાનું કે ઘનફળ હોય ત્યારે એકમ ઘન આવશે. શું આવશે? ઘન આવશે. તો એકમ અહીંયા કયો છે? સેન્ટીમીટર. તો એકમ આવશે સેન્ટીમીટરનો ઘન. ચલો દાખલો એકદમ સિમ્પલ થઈ ગયો. ખ્યાલ આવી ગયો છે તમને? ચલો ખબર પડી ગઈ હોય તો એક લાઈક આપી દો અને કોમેન્ટ ની અંદર મને જણાવો કે તમને ખ્યાલ આવ્યો છે કે નથી આવ્યો. ચલો હવે આની અંદર જોઈએ દાખલા નંબર 2, તેનું સોલ્યુશન જોઈએ. તો આ દાખલો પણ એના જેવો જ છે, એકદમ સિમ્પલ છે. જો તમને ખ્યાલ આવી ગયો હોય તો વિડિયોને પોઝ કરો, તમારી નોટબુક ની અંદર દાખલાને જાતે ગણવાનો ટ્રાય કરો. તો ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે એટલે આપણે r બરાબર લખીશું 3.5 સેન્ટીમીટર. ત્યારબાદ ઊંચાઈ આપણને આપેલી છે એટલે h બરાબર આપણે લખીશું 12 સેન્ટીમીટર. એ જ રીતે શંકુનું ઘનફળ સૂત્ર મૂકીએ. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. ચલો 1/3 એમ નામ મૂકી દઈએ. પાઈ ની કિંમત 22/7. જુઓ r સ્ક્વેર છે. હવે જો આની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 3.5 છે, તો બીજું તમે તેને કઈ રીતે લખી શકો છો? 35/10 પણ લખી શકાય. આ વસ્તુનો હવે તમને ખ્યાલ હશે. જુઓ r નો વર્ગ છે તો આને આપણે કેટલી વખત લખીશું? 2 વખત. તો 35/10 ગુણ્યા 35/10. ચલો h બાકી રહે. h ની કિંમત આપણને કેટલી આપેલી છે? 12. તો મૂકી દઈએ 12. ચલો હવે જે કેન્સલ આઉટ થતા હોય તેને કેન્સલ કરીએ. તો જુઓ 3 ચોક કેટલા થશે? 12. આમાં કેન્સલ કરવામાં ખાસ ધ્યાન રાખજો, એક પણ બાકી ના રહેવું જોઈએ. ત્યારબાદ 7 5 35. જુઓ 5 અને 10 છે તો 5 દુ 10 થશે. અને હવે કોણ કેન્સલ થાય છે? જુઓ અહીં 11 દુ 22 થાય અને 2 દુ 4 થાય છે. તો તમે બંનેમાંથી કોઈ પણને કેન્સલ કરી શકો છો. હવે જુઓ ઉપર કોણ વધે છે? 22. બીજું કોણ વધે છે? 2 અને 35. તો લખી દઈએ 22 ગુણ્યા 2
ગુણ્યા 35 છેદમાં કોણ વધે છે 10 એકલા જ. ચલો હવે આ બધાનો ગુણાકાર કરીએ કે 35 દુ 70 તો 22 ગુણ્યા 70 22 ગુણ્યા 70 છેદમાં કોણ આવે છે 10. તો જુઓ અહીં 0 0 કેન્સલ થાય છે તો તેને આપણે કેન્સલ કરી દઈએ. જો આ જગ્યાએ તમે કેન્સલ ના કરો તો અહીંયા ઉપર પણ તમે કેન્સલ કરી શકો છો. 2 5 10 અને 5 સીધા 35 એવી રીતે પણ કેન્સલ આઉટ થઈ શકે છે. ચલો 22 ગુણ્યા 7 કરીએ તો 7 દુ 14 7 દુ 14 અને 1 15. તો આપણો જવાબ કેટલો થશે 154. પાછળ એકમ સેન્ટીમીટરમાં છે તો એકમ આવશે સેન્ટીમીટરનો ઘન. જો મીટરમાં હોય તો જવાબ મીટર ઘનની અંદર આવશે. તો અહીં આપણા પ્રશ્ન નંબર 1 ના બંને દાખલા પૂરા થાય છે. મને લાગે છે કે બંને દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. દાખલાઓની અંદર જો તમને ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. નીચે કોમેન્ટની અંદર મને જણાવો કે તમને ખ્યાલ આવ્યો છે કે નથી આવ્યો. આ પછીનો જે સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 2 છે તે ટૂંક જ સમયની અંદર અપલોડ થઈ જશે. થેન્ક યુ.